સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી છતાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી। તાજેતરમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ હોટલો અને ડેરીઓમાંથી લેવામાં આવેલા પનીરના વધુ 5 સેમ્પલ પરીક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના જાહેર થયા છે, જેમાં હિંગરાજ ડેરી, ટ્રોનિટ્રો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટેલ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના પનીરના નમૂના ફેલ થયા છે। પાલિકા દ્વારા વારંવાર કરાતી કામગીરી છતાં જાણીતી સંસ્થાઓમાં ગુણવત્તાના અભાવે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે। આ મામલે હવે પાલિકા તંત્ર દ્વારા તમામ કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધારાધોરણ કરતાં માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।